તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આપણે રેવન્યુ તલાટી સ્પેશિયલ જે સિરીઝ ચાલુ છે, જેમાં આજના વિડીયોમાં આપણે છે ગુજરાતી વ્યાકરણને લગતા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. આ વિડીયોમાં આપણે છે મોક ટેસ્ટ નંબર 8 મૂકી રહ્યા છીએ. અગાઉની મોક ટેસ્ટ તમે ન જોઈ હોય તો અવશ્ય જોઈ લેજો. તો આ વિડીયોમાં આપણે છે ગુજરાતી વ્યાકરણને લગતા અગત્યના વિવિધ ટોપિકના પ્રશ્ન જોવાના છીએ. તો વિડીયોને છે અંત સુધી જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે ચોરની સંગે શીખો તું ચોર વાહો વાસલડી, વાલે માખણ ચોર્યું ને તે મન રેહો વાસલડી માં કયો અલંકાર મિત્રો છે આવે છે? તો ઓપ્શન આપેલા છે વ્યતિરેક, રૂપક, વ્યાજસ્તુતિ કે ઉપમા. તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન સી આવશે, વ્યાજસ્તુતિ અલંકાર આવશે. એટલે કે વખાણ દ્વારા નિંદા અથવા તો નિંદાણ દ્વારા વખાણ, એક બાજુ વખાણ કરવામાં આવતા હોય અને એક બાજુ નિંદા કરવામાં આવતી હોય, તો વ્યાજસ્તુતિ અલંકાર છે આવશે ઓપ્શન સી જવાબ આમાં આવશે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે અનુભૂતિ શબ્દની સાચી જોડણી લખો. અહીં અનુભૂતિ શબ્દ તમને આપેલો છે, તેની સાચી જોડણી દર્શાવવાની છે. તો ઓપ્શન તમને આપેલા છે, અલગ અલગ જે છે જે જોડણીઓના રૂપો આપેલા છે. તો આમાંથી મિત્રો છે કઈ જોડણી છે સાચી છે તે તમારે જણાવવાનું છે. તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી વાળી જે અનુભૂતિ લખેલું છે કે અનુભૂતિ, અ પછી ન રસવા વાળું, ભૂ દીર્ઘાળું અને તી રસભાઈ. તો આ જે છે જોડણી છે તે સાચી જોડણી રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગિરિધર શબ્દની સાચી જોડણી લખો. તો ગિરિધર શબ્દની મિત્રો આમાંથી કઈ જોડણી છે તે સાચી રહેલી છે? તો અહીં બેમાં દીર્ઘ છે, બેમાં રસ્વ છે, એકમાં દીર્ઘ એકમાં રસ્વ અને છેલ્લામાં પણ એકમાં રસ્વ અને એકમાં દીર્ઘ ગાય છે. તો આમાંથી કઈ મિત્રો જોડણી છે સાચી તે જણાવવાનું છે. તો આમાં મિત્રો ગિરિધરની જે સાચી જોડણી આવશે ઓપ્શન બી આવશે, ગિરિધર. બંને રસભાઈ વાળા જે છે શબ્દ તે આવશે ગિરિધર, જે બને રસભાઈ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો શબ્દ સમૂહ માટે છે એક શબ્દ આપવાનો છે. ઘરની બાજુની જે દિવાલ હોય છે તેને શું કહેવાય છે? તો ઓપ્શન આપેલા છે અલગ અલગ, વાડ, ભીત, પછાત, વર્ગ કે કરો. તો ઘરની બાજુની દિવાલ પૂછવામાં આવ્યું છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, જેને કરો કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ. તો આગળ જે પ્રશ્ન છે, નીચેનામાંથી કયો શબ્દ છેલ બટાવનો છે પર્યાય નથી? એટલે કે છેલ બટાવ શબ્દ છે તેનો સમાનાર્થી અથવા તો પર્યાય શબ્દ નથી. આમાં ચીચો, બંકો, છેલ, મલંગ. તો આમાં છેલ બટાવનો મિત્રો પર્યાય અથવા તો સમાનાર્થી શબ્દ કયો નહીં આવે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, ચીચો છે તે છેલ બટાવનો પર્યાય શબ્દ નથી. બાકી ત્રણ, બંકો, છેલ અને મલંગ, ત્રણે છેલ બટાવના પર્યાય શબ્દ છે. ત્યારબાદ આગળ વાત કરીએ. તો આગગાડી સમાસ ઓળખાવો. આગગાડીનો સમાસ કયો આવશે? તત્પુરુષ, ઉપપદ, મધ્યમ પદ લોપી કે દ્વંદ્વ. તો મિત્રો અહીં આગગાડી છે તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, મધ્યમ પદ લોપી સમાસ આવશે. મિત્રો આગગાડીનો આપણે વિગ્રહ કરીએ તો આગ વડે ચાલતી ગાડી, એટલે કે વચમાં એક પદ ઉમેરવાનું થાય એટલે ઓપ્શન સી આવશે, મધ્યમ પદ લોપી સમાસ આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ. તો પરિણીતા શબ્દની સંધિ છોડો. અહીં પરિણીતા શબ્દ આપેલો છે તેની સંધિ છોડવાની છે. તો ઓપ્શન તમને આપેલા છે, તેમાંથી આપણે જવાબ શું આવશે મિત્રો? પરિણીતા જે શબ્દની સંધિ છોડતા મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન એ આવશે, પરી પ્લસ નીતા, એટલે કે પરિણીતા. હણનો ન થઈ જશે એટલે કે પરિણીતા છે તે આની સંધિ છૂટશે. ઓપ્શન એ જવાબ છે સાચો રહેલો છે. ત્યારબાદ આગળ વાત કરીએ. તો સંધિ જોડો પો પ્લસ અન. તો અહીં સંધિ જોડવાની છે પો પ્લસ અવન, પો પ્લસ અન. આનો મિત્રો છે સંધિ જોડતા કયો શબ્દ બને છે? તો પવન, પાવક, પાવન કે પી અન. તમામ મિત્રો જવાબ આવશે ઓપ્શન સી આવશે, પાવન શબ્દ બનશે પો પ્લસ અન શબ્દની સંધિ જોડતા. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ. તો આગળ પ્રશ્ન છે
કે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. એ શબ્દ સમૂહ આપેલો છે પોતાની જાતને છેતરવી તે. તો આ શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો આવશે આમાં? તો ઓપ્શન છે આત્મશ્લાઘા, આત્મવાદ, આત્મવંચના કે આધ્યાત્મક. તો આમાં મિત્રો જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, આત્મવંચના છે તે મિત્રો આનો અર્થ અથવા તો એક શબ્દ સમૂહ માટે એક શબ્દ થશે પોતાની જાતને છેતરવી એટલે આત્મવંચના. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે. તો આગળ પ્રશ્ન છે નીચેના વાક્યોનો યોગ્ય વિકલ્પ પસંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો. પગ ભાંગી પડવા, આનો મિત્રો છે યોગ્ય રૂઢિપ્રયોગનો જે છે અર્થ આપણે જણાવવાનો છે. તો ઓપ્શન છે ફ્રેક્ચર થવું, હિંમત ખૂટી જવી, ગળગળા થઈ જવું, શ્રમ કરતા થાકી જવું. તો મિત્રો પગ ભાંગી પડવાનું રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? તો આમાંથી જવાબ આવશે ઓપ્શન બી આવશે, હિંમત ખૂટી જવી તેનો મિત્રો અર્થ થશે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે. તો આગળ પ્રશ્ન છે કે નીચેની જોડણીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધવાની છે. જોડી આપેલી છે તેમાંથી કઈ જોડી છે તે ખોટી છે. તો અહીં તમે જોઈ શકો છો પિતા પિતૃત્વની છે, વિદ્વાન વિદ્વંતાની છે, માલિક માલકણની છે, ચોર અને ચોરીની છે. તો આમાંથી કઈ જોડી ખોટી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, માલિક માલકણની જે જોડી છે તે ખોટી જોડી રહેલી છે. જવાબ સી જવાબ આમાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ. તો આગળનો પ્રશ્ન છે દુકાળ શબ્દ છે તેનો સમાસનો પ્રકાર લખો. તો ઓપ્શન આપેલા છે બ્રહુવિહી, કર્મધારાય, ઉપપદ કે મધ્યમ પદ લોપી. તો અહીં મિત્રો દુકાળ શબ્દમાં તમે છે કાળ પછી દુ શબ્દ આવેલો છે જે એક પ્રકારનો છે જે વિશેષણ પ્રકારનો શબ્દ છે. કાળ છે પણ કેવો છે? દુકાળ છે. તો આમાં મિત્રો છે સમાસ આવશે તે આવશે ઓપ્શન બી આવશે, કર્મધારાય સમાસ આવશે. એટલે કે કર્મધારાય સમાસમાં છે જે છે પ્રથમ પદ વિશેષણ તરીકે હોય છે અને બીજું પદ છે તેની પહેલા જે છે પેલું પદ વિશેષણ આપવામાં આવતું હોય છે એટલે કર્મધારાય સમાસ આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે. તો અનેકાનેક શબ્દની સંધિ છોડો. અનેકાનેક શબ્દની સંધિ શું થશે? તો અહીંયા તમને અલગ અલગ સંધિઓ આપેલી છે. અને પ્લસ કાનેક, અનેક પ્લસ એક, અને પ્લસ અનેક કે અનેક પ્લસ અનેક. તો આમાં મિત્રો સંધિ છોડતા કઈ સંધિ આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, અનેક પ્લસ અનેક. એટલે કે એના અનેકાનેક જેવો શબ્દ થાય છે એટલે કે અનેક પ્લસ અનેકાની સંધિ છૂટતા થશે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે. તો આગળ પ્રશ્ન છે કે મિનિટ શબ્દની સાચી જોડણી લખો. એ મિનિટ શબ્દ આપેલો છે તેની સાચી જોડણી લખવાની છે. તો મિનિટ શબ્દમાં પેલા રસ્વ છે, પેલા એકમાં રસ્વ એકમાં દીર્ઘ, એકમાં રસ્વ અને બંનેમાં દીર્ઘ. તો આમાંથી કઈ જોડણી છે મિનિટની સાચી છે? તો આમાં જવાબ આપણે જોઈએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, બંને જે છે રસભાઈ વાળી જે છે મિનિટ શબ્દ બંનેમાં રસભાઈ આવશે મિનિટ. તો તેમાં રસભાઈ વાળા શબ્દ વાળી જે જોડણી છે તે સાચી જોડણી રહેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે. તો પાણી પહેલા પાળ બાંધવી કહેવતનો અર્થ જણાવો. તો ઓપ્શન આપેલા છે દીર્ઘદ્રષ્ટિ વાપરવી, ડૂબતા માણસને તરણું પકડે, બંધ બાંધી દેવો, ભવિષ્યવાણી કરવી. તો આમાં મિત્રો જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, દીર્ઘદ્રષ્ટિ વાપરવી. પાણી પહેલા પાળ બાંધવી એટલે દીર્ઘદ્રષ્ટિ વાપરવી. એટલે કે પહેલા પાણી આવે પહેલા પાર બાંધવી એટલે કે પહેલાની તૈયારી રાખવી. ત્યારબાદ આગળ વાત કરીએ. તો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર એને શું કહેવાય છે? તો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. પ્રખરવાદી, રૂઢિચુસ્ત, જનૂની કે પરંપરાગત. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, રૂઢિચુસ્ત. એટલે કે જૂની જે પ્રણાલીનું આચરણ તેમજ સમર્થન કરતા હોય તેને રૂઢિચુસ્ત કહેવામાં આવતું હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ. તો અંકુશ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. અંકુશ શબ્દનો સાચો સમાનાર્થી ઓપ્શન આપેલા છે એન્કોડો, પરિણામ, દાબ કે બાદ. અંકુશનો મિત્રો સમાનાર્થી શબ્દ આવશે તે આવશે ઓપ્શન સી આવશે, દાબ રાખવી અથવા તો અંકુશ રાખવો તેવું કહી શકાય. એટલે દાબ છે તે અંકુશનો સમાનાર્થી શબ્દ રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો આગે આગે ગોરખ જાગે કહેવતનો અર્થ
શું થાય છે? ઓપ્શન આપેલા છે ગોરખનાથ આખી રાત જાગે, કાલની ચિંતા આજે ન કરવી, આગળ જઈને ભિક્ષા માંગે, ગોરખનાથ આગ લગાવે છે. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી આવશે, કાલની ચિંતા આજે ન કરવી. તે મિત્રો છે આગે આગે ગોરખનાથ જાગે કહેવતનો અર્થ થાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચે આપેલા વાક્યમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધીને લખો. તો તમને ચારે ચાર જે છે ઉદાહરણો આપેલા છે તે જોઈએ આપણે. તો મુંજે ફરીથી ઊંચે જોયું, એક હાસ્ય બાણ છોડ્યું. બીજું છે કાળા કરમનો કાળો મોહન, કાળું એનું નામ. ત્રીજું છે પીપળાએ ત્યારે જાણે બોધિ વૃક્ષની ગરવાઈ ધારણ કરી. અને ચોથું છે ઝીણા ફોરા ઝરમર ઝરિયા. તો આમાં વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ ગોતવાનું છે. તો મિત્રો વર્ણાનુપ્રાસ અલંકારમાં વર્ણનું વારંવાર પુનરાવર્તન થતું હોય તેને છે વર્ણાનુપ્રાસ અલંકાર કહેવામાં આવતું હોય છે. તો આ ચારે ચાર વાક્યમાં તમે જોશો તો ઓપ્શન બી નું જે વાક્ય છે કાળા કમરનો કાળો મોહન, કાળું એનું નામ, એમાં ક ક ક ચાર વખત છે રિપીટ થયો છે. તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ છે બી રહેલું છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ છે સંધિ જોડો, ધનુષ પ્લસ ધર. તો ધનુષ પ્લસ ધરનું મિત્રો છે આમાં જે છે સંધિ જોડવાની છે. તો કઈ સંધિ આવશે? તો અહીં અલગ અલગ છે, ધનુધર, ધનુધર, પછી છે ધનુર્ધર કે ધનુર્ધર. આમાં કયું મિત્રો છે આની સાચી જોડણી થશે? ધનુષ પ્લસ ધરની. તો આમાં જવાબ સી આવશે, જે સાચી જોડણી છે ઓપ્શન સી આવશે, ધનુર્ધર. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો પૃથ્વી છંદમાં ખાલી જગ્યા અક્ષરો હોય છે. પૃથ્વી છંદના અક્ષરો પૂછવામાં આવ્યા છે. તો 17, 20, 19 કે 22. તો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, 17 અક્ષર છે પૃથ્વી છંદમાં આવશે. મિત્રો 4 જેટલા છંદોમાં જે છે 17 અક્ષર આવતા હોય છે. મહર્ષિ, પૃથ્વી, મંદાક્રાંતા, હરિણી, શિખરણી અને પૃથ્વી, આ ચારે ચાર છંદમાં છે તે 17 અક્ષરો આવતા હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો. હાથ મસ્તક પર હોવો. તો મિત્રો આનો રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? તો ઓપ્શન તમને આપેલા છે, મારવા માટે હાથ ઉપાડવો, કૃપા કે મહેરબાની હોવી, હાથથી માથું દબાવવું કે મસ્તક ઉપર હાથ મૂકી ધીરજ આપવી. તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે, કૃપા કે મહેરબાની હોવી. એ મિત્રો છે હાથ પર મસ્તક હોવો તેનો રૂઢિપ્રયોગનો અર્થ થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અક્ષરમેળ છંદમાં એવો કયો છંદ છે કે જેમાં 31 અક્ષરો હોય છે? તો ઓપ્શન આપેલા છે શાર્દુલ, વિક્રીડ, પૃથ્વી, મનોહર કે સ્તગ્ધરા. તો મિત્રો સ્તગ્ધરામાં છે 21 અક્ષર હોય છે, પૃથ્વીમાં આપણે અગાઉ જોયું તે 17 અક્ષર હોય છે, અને આમાં 31 અક્ષરનો માંગવામાં આવ્યો છે. તો 31 અક્ષર માત્ર એક ઓપ્શન સી મનોહર છંદમાં છે 31 અક્ષર આવેલા હોય છે. ત્યારબાદ ઉત્કર્ષ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. તો ઓપ્શન આપેલા છે સંઘર્ષ, ઉન્નતિ, ઉન્મેષ કે ઉદાર. તો મિત્રો એ ઉત્કર્ષ શબ્દનો સમાનાર્થી શબ્દ પૂછવામાં આવ્યો છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ઉન્નતિ છે તે ઉત્કર્ષ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ થશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો નીચેના રૂઢિપ્રયોગનો ખરો અર્થ બતાવો. મોટા પેટના હોવું, આ મિત્રો છે રૂઢિપ્રયોગનો અર્થ આપણે જણાવવાનો છે. તો તમને ઓપ્શન આપેલા છે, ઉદાર મનનું હોવું, એક સમયે ઘણું ખાઈકું, આસાનીથી દાન દઈ શકે તેવું હોવું કે ખાવધરા હોવું. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, ઉદાર મનનું હોવું. તે મિત્રો છે મોટા પેટના હોવું તેનું રૂઢિપ્રયોગનો અર્થ છે તે થશે.